ચાલો બેટા 4 થી 14 નંબર સુધીના દાખલા તમે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છો, બરાબર। અત્યારે 15મો દાખલો આપણે જોઈએ। 15મા દાખલામાં શું કહે છે, કોઈ એક કામ ચાલી રહ્યું છે, બરાબર। એ કામના અંદર કારીગર જો એક દિવસ જો લેટ કરશે કામ પૂરું કરવામાં તેને 200 રૂપિયા ચાર્જ છે। જો 2 દિવસ લેટ કર્યા તો 250, 3 દિવસ લેટ કર્યા તો 300, 4 દિવસ લેટ કર્યા તો 350। मतलब તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા કેટલા રૂપિયાનો વધારો થાય છે, 50 રૂપિયાનો। તો આપણે લખી શકીએ a બરાબર 200, d બરાબર 50। પ્રશ્ન એવો છે કે જો કારીગર હોય એ 30 દિવસનો વિલંબ કરે, मतलब n બરાબર 30 દિવસનો વિલંબ કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે, તો S30 આપણે શોધવા પડશે। S30 નું ફોર્મ્યુલા મૂકી દઈએ, શું થાય 30 ભાગ્યા 2, चलो 2a बराबर 200, n -1 એટલે 30 ઓછા 1, d બરાબર 50। ચાલો અહીંયા 15 2 ગુણ્યા 4 ગુણ્યા 50 આવું લખી શકાય ને, કારણ કે 50 ગુણ્યા 4 એટલે 200 થઈ જાય, પ્લસ 29 ગુણ્યા 50। હવે આ બંનેમાંથી હું 50 બહાર કાઢી લઉં તો શું બચ્યું, 8 વત્તા 29 તો 750, 29 વત્તા 8 એટલે 37। આ બંનેનો ગુણાકાર કરીએ તો 27,750। તો S30 બરાબર કેટલા મળ્યા, 27,750। मतलब કારીગર જો 30 દિવસ લેટ કામ પૂરું કરશે તેને કેટલો દંડ ચૂકવવો પડશે, 27,750 રૂપિયા, બરાબર બેટા। ચાલો બીજો જોઈએ। ચાલો બેટા દાખલા નંબર 16। દાખલા નંબર 16ના અંદર આપણને એમ કહ્યું છે કે કોઈ એક શાળામાં કાર્યક્રમ યોજવામાં આવેલો છે, બરાબર। ચાલો બેટા 16મો એક્ઝામ્પલ અહીંયા શું કહે છે, એક સ્કૂલના અંદર કાર્યક્રમ યોજવામાં આવેલો છે, બરાબર। એમાં બાળકો માટે ઇનામની એક ફેસિલિટીઝ, मतलब એક સિસ્ટમ મૂકવામાં આવેલી છે કે જે ફર્સ્ટ પ્રાઇઝ હોય એ બાળકને ઇનામ આપવું, સેકન્ડ પ્રાઇઝ એ રીતે ઇનામ આપવાના છે। 16મો એક્ઝામ્પલ જોઈએ। શાળાના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન દરમિયાન શાળાને ઇનામ આપવાના છે, બરાબર। એમાં ટોટલ 700 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને 7 ઇનામ આપવાના છે। ફર્સ્ટ પ્રાઇઝ હોય એમને જે ઇનામ આપીએ એના કરતાં સેકન્ડ પ્રાઇઝ હોય એમને 20 રૂપિયા ઓછું ઇનામ આપવાનું, થર્ડ પ્રાઇઝ હોય એમને સેકન્ડ પ્રાઇઝ કરતાં 20 રૂપિયા ઓછું ઇનામ આપવાનું। ખ્યાલ આવી ગયો? તો જો ટોટલ કેટલા ઇનામ, 7, તો n બરાબર શું થઈ જશે, 7, બરાબર। 7 ઇનામ માટે કેટલા રૂપિયા સાઈડ કર્યા, 700 રૂપિયા, એટલે S7 = 700, બરાબર। હવે સમજી લઈએ, પ્રથમ પ્રાઇઝ વાન એ પ્રાઇઝ આપીએ તો સેકન્ડ પ્રાઇઝ વાન શું થાય, a -20, થર્ડ પ્રાઇઝમાં a -20 આનું જેટલું હોય એનાથી 20 રૂપિયા ઓછું થવાનું ને, બરાબર। તો અહીંયા થઈ જશે a -40। હવે ડી શોધવો હોય તો શું કરવાનું, a2 - a1, a -20 - a એટલે -20 થાય, તો આપણું ડી શું થઈ જશે, -20, બરાબર। હવે કાંઈ નહીં, S7નું ફોર્મ્યુલા મૂકી દો, જવાબ આવી જશે। S7 = 7/2 2a plus n-1 into d, બરાબર। S7 કેટલા આપેલા છે, 700, 7/2 2a plus 7 - 1 -20, બરાબર। આ સામે મોકલી દઉં તો 700 ગુણ્યા 2 ભાગ્યા 7 2a plus 6 ગુણ્યા -20, તો 6 દુ 12 એટલે -120, બરાબર। ચાલો 7 100 ગુણ્યા 2 એટલે 200, 120 આ બાજુ લાવી દઉં, પ્લસ 120 બરાબર 2a, કેટલા થાય, 2 ને 320 બરાબર 2a, a બરાબર 320 ભાગ્યા 2, 16 દુ 32 એટલે 160, તો a બરાબર 160। તો પ્રથમ ઇનામ હશે એને કેટલા રૂપિયા આપવામાં આવશે, કેટલા રૂપિયાનું ઇનામ હશે, 160 રૂપિયાનું। ખ્યાલ આવ્યો? લખી નાખો બેટા, મજાનો એક્ઝામ્પલ છે।
ચાલો બેટા 17મો એક્ઝામ્પલ આ પણ મસ્ત એક્ઝામ્પલ છે. આ શું છે? આ એક્ટિવિટી બેટા સ્કૂલમાં કરવા જેવી છે, બરાબર. અને આ એક્ટિવિટી દરેક શાળાઓના દરેક આચાર્યશ્રી દરેક બાળકોએ કરવા જેવી છે. ખૂબ સરસ મજાની એક્ટિવિટી છે. એક્ટિવિટી કેવી છે, બરાબર, એના ઉપરથી દાખલો આપેલો છે. પ્રશ્ન એવો પૂછે છે આપણને કે કોઈ એક શાળાના અંદર પર્યાવરણમાં સુધારો કરવા અથવા પર્યાવરણને બચાવવા માટે, પ્રદૂષણ ઓછું કરવા માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. સિસ્ટમ એવી બનાવવામાં આવી, ધારી લો કે પહેલા ધોરણમાં ભણતું બાળક હોય તો એને એક વૃક્ષ વાવવાનું, બરાબર. ચલો, બીજા ધોરણમાં ભણતું બાળક હોય એને 2 વૃક્ષ વાવવાના, બરાબર. ત્રીજા ક્લાસ ધોરણ 3 વાળા વિદ્યાર્થીઓએ 3 વૃક્ષ વાવવાના. આ રીતે એ શાળામાં 12મા ધોરણ સુધીનો અભ્યાસ થાય છે. તો 12મા ધોરણનો જે ક્લાસ હોય એમને કેટલા વૃક્ષ વાવવા પડે? 12, બરાબર. તો ટોટલ કેટલા વૃક્ષ વાવ્યા હશે, બરાબર, એ આપણે શોધવાનું છે. તો ચાલો જોઈએ. A બરાબર 1, પહેલું ધોરણ કેટલા વૃક્ષ વાવશે? 1. ચલો, D બરાબર બીજું ધોરણ કેટલા વૃક્ષ વાવશે? 2. તો D બરાબર શું થઈ જવાનું? 1, બરાબર. ટોટલ કેટલા ધોરણ છે? 12. તો S 12 બરાબર 12 ભાગ્યા 2 2A પ્લસ n-1 એટલે 12 ઓછા 1, D બરાબર 1. 6 2 11 11 ને 2 13 13 છંગ 78. તો 12 મતલબ 12 ધોરણ 12 ક્લાસ ટોટલ કેટલા વૃક્ષ વાવશે? 78 વૃક્ષ વાવશે. ચાલો, પ્રશ્નના અંદર થોડું હજી એક ઉમેરેલું છે કે દરેક ધોરણના 3 વિભાગ છે. મતલબ આપણે જેમ ક્લાસ હોય ને, તો પહેલા ધોરણના 3 ક્લાસ, બરાબર, બીજા ધોરણના 3 ક્લાસ, ત્રીજા ધોરણના 3 ક્લાસ, એમ 12મા ધોરણ સુધી 3 ક્લાસ આપેલા છે, બરાબર. તો આપણે 12 ધોરણના વિદ્યાર્થી ટોટલ 78 વૃક્ષ વાવશે, પણ આપણે તો ક્લાસ વાઇઝ વાવવાના. તો 3 ભાગ છે માટે કુલ વૃક્ષોની સંખ્યા બરાબર 3 ગુણ્યા 78. તો કેટલા થાય? 8 તારી 24 વધી 2 7 તારી 21 ને 2 23, બરાબર. એટલે 234 વૃક્ષ વવાય સ્કૂલ દ્વારા, બરાબર. ઇઝી એક્ઝામ્પલ હતું બેટા, લખી નાખો. ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ પછી. ચાલો બેટા 18મો એક્ઝામ્પલ. 18મો એક્ઝામ્પલ શું કહે છે? તો જો કંઈક આ પ્રકારે કુંતલ એટલે કે સ્પાઇરલ આકાર બની રહ્યો છે, બરાબર. હવે એમાં A B આ રીતે ક્રમિક અલગ અલગ સ્પાઇરલ આપેલા છે, બરાબર. શરૂઆત એથી થાય છે, બરાબર. એને કેન્દ્ર લઈ તમે અર્ધવર્તુળ દોરો, ત્યારબાદ B ને કેન્દ્ર લઈ બીજું અર્ધવર્તુળ દોરો, ત્યારબાદ અહીંયા C નામ આપીએ, બરાબર. તો C ને કેન્દ્ર લઈ અથવા A ને કેન્દ્ર લઈ AC જેટલું અર્ધવર્તુળ દોરો, બરાબર. પછી પાછું B ને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ દોરો. આ રીતે સ્પાઇરલ બનાવતા જવાના છીએ. ટોટલ 13 અર્ધવર્તુળ આપણે બનાવશું. કેટલા? કુલ 13, બરાબર. તો n બરાબર શું થઈ ગયું? 13, બરાબર. પહેલા અર્ધવર્તુળ એટલે આ પ્રથમ અર્ધવર્તુળ, એની ત્રિજ્યા 0.5, બરાબર. આ બીજું અર્ધવર્તુળ, તો આનું કેન્દ્ર B થઈ જાય, તો આની ત્રિજ્યા થઈ જાય 1, બરાબર. ત્યારબાદ આ ત્રીજું અર્ધવર્તુળ, તો આનું કેન્દ્ર થઈ જાય C, તો એના માટે એની ત્રિજ્યા થાય 1 + 0.5 એટલે 1.5. આ રીતે ત્રિજ્યાઓ બદલાતી જશે, બરાબર. તો આ અર્ધવર્તુળો એવા કેટલા દોરવાના? 13. તો 13 અર્ધવર્તુળોની લંબાઈ શોધો. એટલે 13 અર્ધવર્તુળ ભેગા થઈને જે સ્પાઇરલ તૈયાર થાય એની લંબાઈ શોધવાની છે, બરાબર. અર્ધવર્તુળની લંબાઈનો મતલબ શું થયો? એનો પરિઘ, બરાબર. વર્તુળના પરિઘનું સૂત્ર શું થાય? વર્તુળનો પરિઘ બરાબર 2πr, બરાબર. તો માટે અર્ધવર્તુળનો પરિઘ બરાબર πr. અર્ધવર્તુળનો પરિઘ શું થાય? πr,
બરાબર. હવે આપણે આર અલગ અલગ લઈશું. બરાબર. પહેલા સ્પાઇરલ માટે આર બરાબર શું થશે? 0.5, R2 1, R3 1.5 આ રીતે બદલાતા જશે. બરાબર. તો આપણે પ્રથમ અર્ધવર્તુળ માટે એટલે આને આપણે નામ આપીએ L1, આ L2, બરાબર, આ L3, આ L4 આ રીતે ચાલી જશે. તો L1 બરાબર પાઈ આર આ રીતે થાય. ચલો પાઈ આર ની જગ્યાએ કેટલા મૂકવાના? 0.5. 0.5 એટલે 1/2 તો π/2. બરાબર. ચલો L2 માટે શું થશે? પાઈ આર, પાઈ એઝ ઇટ ઇઝ, આર 1 એટલે પાઈ. L3 માટે શું થાય? પાઈ આર, R1 R2 R3. ચલો R3 કેટલા હતા? 1.5, બરાબર, એટલે પાઈ 1.5 એટલે 15/10. તો 3 × 5 = 15, 2 × 5 = 10 એટલે 3/2 એટલે 3π/2 થાય. આ રીતે ચાલી જશે. બરાબર. તો તમારા અર્ધવર્તુળો કેવા મળવાના? π/2, પાઈ, 3π/2 આ રીતે ચાલી જાય. ક્યાં સુધી જવાનું? 13 સુધી. હવે અહીંયાથી આપણી સમાંતર શ્રેણી તૈયાર થઈ ગઈ. તો આપણે n બરાબર તો 13 આપેલા છે, a બરાબર થાય π/2, d બરાબર પાઈ માઇનસ π/2 એટલે થવાના π/2. બરાબર. શોધવાનું શું છે? 13 અર્ધવર્તુળોની લંબાઈ. તો S13 શોધી દઈએ. શું થશે? 13/2 2 એની જગ્યાએ π/2 n -1 એટલે 13 - 1 એટલે 12 અને d બરાબર શું મળ્યા? π/2. બરાબર. 2 2 કટ, 2 × 12. તો 13/2 પાઈ + 6π. બરાબર. પાઈ + 6π 7π. તો 13/2 × 7π. બરાબર. ચલો અહીંયાથી કશું થવાનું નહીં. તો 13 × 7 = 2 પાઈ. તો S13 ટોટલ 13 અર્ધવર્તુળોની લંબાઈ આપણને 91π/2 જેટલી મળશે. આને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 91 પાઈની જગ્યાએ 22 સપ્તમાંશ 2 2 થઈ જશે 11, 7 × 13, 11 × 13 એટલે 143 સેન્ટીમીટર જેટલી લંબાઈ થાય. બરાબર. ઇઝી છે બેટા, લખી નાખો. ચાલો બેટા, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે લાકડાના ગોળવા, મતલબ લાકડું સરસ મજાનું કાપીને, પેલું પુષ્પા મૂવીમાં ચંદનના લાકડા પેલો જે ડેમમાં ફેંકી દે છે નદીના અંદર, એ ગોળવા કહેવાય. બરાબર. એ પ્રમાણે ગોળવા ગોઠવેલા છે. બરાબર. એમાં સૌથી નીચેની લાઈનમાં તમે જોઈ શકો છો 20 ગોળવા ગોઠવેલા છે. બરાબર. ત્યારબાદ એની ઉપરની લાઈનમાં 19, 18, 17, 16 આ રીતે મસ્ત રીતે ગોઠવેલા છે. ટોટલ કેટલા ગોળવા છે? 200. તો અહીંયા n બરાબર શું થઈ જાય? n બરાબર SN બરાબર 200. ટોટલ 200 ગોળવા છે ને, એટલે SN બરાબર 200. બરાબર. હાર કેટલી છે આપણને ખબર નથી. હાર કેટલી છે ખબર નથી, મતલબ એ કેટલી હાર સુધી ગોઠવાશે ખબર નથી. બીજું, છેલ્લી લાસ્ટ જે હાર આવવાની એમાં કેટલા ગોળવા ગોઠવાય એ પણ ખ્યાલ નથી. બરાબર. તો આ બે વસ્તુ આપણે શોધવાની છે. બરાબર. પ્રથમ હારમાં કેટલા છે? 20. તો પ્રથમ હારમાં 20, બીજી હારમાં 19, 18, 17 આ રીતે ચાલી જશે. બરાબર. તો ચલો a બરાબર થઈ ગયા 20, તો d બરાબર 19 - 20 એટલે -1. બરાબર. તો આપણે ડાયરેક્ટલી SN નો ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો શું થાય? SN બરાબર n/2 2a + n - 1 × d. બરાબર. ચલો SN કેટલા આપેલા છે? 200. n/2 2a બરાબર 20, n - 1 d ખબર છે -1. બરાબર. 2 સામે મોકલી દઉં તો થઈ જાય 400, 2 × 2 4, 40 માઇનસ અંદર ગુણી નાખીએ તો -n -1 +1. બરાબર. તો ચલો 40 + 1 41,
તો 41n ઓછા n નો વર્ગ બરાબર 400. ચાલો અહીંયા થશે માઇનસ n સ્ક્વેર આ બાજુ લાવી દઈએ ને આને પણ આ બાજુ લાવી દઈએ માઇનસ શું થઈ જાય પ્લસ એટલે n સ્ક્વેર માઇનસ 41n પ્લસ 400 બરાબર 0. अब आना 400 ना एवा बे अवयव पाड़ो सरवाळो -41 थाय तो एना माटे थशे 16 અને 25 तो n स्क्वेर माइनस 16n माइनस 25n वत्ता 400 बराबर 0. आ बंनेमांथी सामान्य काढो तो थशे n माइनस 16 प्लस n सॉरी माइनस n काढो तो ये थाय n माइनस 16. चलो n माइनस 25 n माइनस 16 बराबर 0. तो शू थाय n बराबर 25 n बराबर 16 आपने बे वेल्यू मळी बराबर. अब आ वेल्यू परथी आपणे अलग अलग वेल्यू माटे चेक करिए. n बराबर 16 माटे an अब आपने शू कहीदुं કેટલી હાર બને તો આપણા જોડે બે ઓપ્શન આયા 16 હાર હશે કાં તો 25 બરાબર. હવે બીજો પ્રશ્ન એવો હતો કે 16મી છેલ્લી હાર હોય એમાં કેટલા લાકડા ગોઠવાય કેટલા લાકડા હશે તેના માટે an શોધી નાખીએ તો શું થાય a + n - 1 * d. ચલો 16મું છે ને તો a 16 બરાબર a હતા આપણા જોડે 20 16 + 1 15 d બરાબર -1 तो 20 ओछा 15 बराबर 5. तो 16मा हार में 5 लाकड़ा हशे बराबर 5 लाकड़ा दौरवा हशे. n बराबर 25 माटे चेक करिए. a 25 बराबर a एटले 20 प्लस 25 ओछा 1 24. चलो 20 ओछा 24 बराबर -4. मतलब 25મી हार में -4 लाकड़ा गोरवा होय कोई दिवस ऋण में लाकड़ा होय ना होय तो आ शक्य थाय नहीं जे शक्य नहीं. माटे शुं हशे कुल 16 हार हशे 16મી हार में केटला 5 लाकड़ाना गोरवा हशे. આપણો જવાબ થઈ ગયો બેટા લખી નાખો. ચાલો બેટા 20મો એક્ઝામ્પલ શાળાના અંદર એક હરીફાઈ રાખવામાં આવેલી છે બરાબર. એમાં શું કર્યું અહીંયા એક ડોલ મૂકેલી છે અને પછી એ ડોલથી 5 મીટર દૂર એક બટાકો પછી 5 મીટરથી પછી જેટલા બટાકા મૂકેલા છે બધા 3 મીટરના અંતરે મૂકેલા છે. એટલે પહેલું બટાકું 5 મીટર બીજું બટાકું 5 થી આટલા બંને વચ્ચેનું અંતર 3 મીટર પછી 3 મીટરના અંતરે 10 બટાકા મૂકેલા છે બરાબર. પ્રશ્ન એ રીતનો છે કે હરીફ હોય એટલે જેને ભાગ લીધો હોય એ અહીંયા જાય બટાકું લઈને પાછું ડોલમાં મૂકવાનું પાછું એમ દોડીને અહીંયા જવાનું બટાકું લઈને પાછું મૂકવાનું પાછું જવાનું પાછું બટાકું અહીંયા મૂકવાનું. તો જો આવું 10 બટાકા સુધી એ પ્રોસેસ કરશે તો કેટલું અંતર કાપ્યું હશે બરાબર. તો ચાલો एक सिंपल वस्तु है पहलू बटाकू लेवा आवशे तो अहींयाथी 5 मीटर आव्युं 5 मीटर पाछुं गयुं बराबर. चलो आटलुं तो 5 हतुं आ टोटल अंतर केटलुं थाय 5 + 3 8 मीटर थाय बराबर. आ टोटल केटलुं थाय 8. तो बीजी वखत शुं थाय 8 आवशे 8 पाछुं जाय थाय ने एवुं પછી 8 + 3 11 तो 11 मीटर आवशे 11 मीटर पाछुं जाय. આવું દર વખતે થાય તો આપણે એક કામ કરીએ જવાના ટોટલ અંતર ગણી લઈએ અને ગુણ્યા 2 કરી દઈએ તો થઈ જાય બરાબર. તો અહીંયા પ્રથમ पद थई जाए 5 बीजू पद 5 + 3 8 11 आ रीते चाली जशे बराबर. तो ए बराबर शुं मळ्या 5 डी बराबर 8 ओछा 5 एटले 3 बराबर. टोटल केटला बटाका छे 10 तो n बराबर 10 पद आपेला छे. तो 10 पदोनो सरवाळो शोधवानो छे. Sn बराबर n/2 2a + n - 1 * d. चलो आम किंमत मूकी दईए. चलो 10 भाग्या 2 2 गुण्या 5 10 ओछा 1 एटले 9 डी बराबर 3 5 10 27
27 10 37 37 ગુણ્યા 5 5 હતું 35 પાંચડું વધી 3 5 15 ને 3 18 185 મીટર થાય. પણ આ કયું અંતર માપ્યું આપણે? જવાનું. એટલું ને એટલું પાછા દર વખતે આવવું પડશે ને, તો ગુણ્યા 2 કરી દઈએ. માટે કુલ અંતર બરાબર 185 ગુણ્યા 2. 5 તું 10 ની 0 વધી 1 2 8 તું 16 1 17 60 વધી 1 2 2 3 370 મીટર અંતર એને કુલ કાપવું પડે. બરાબર. જોઈ બેટા, ઇઝી એક્ઝામ્પલ હતા. થોડી પ્રેક્ટિસ કરજો, ફાઈ જશે. બરાબર. ચાલો બેટા, ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. જો બેટા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. વિડીયો લાઈક કરજો, શેર કરજો, જેથી બીજા મિત્રોને પણ લાભ મળે. બરાબર. ચાલો ફરીથી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.